ગીર પંથકના પ્રવેશ દ્વારમાં આવેલા ધારી ગામમાં નવનિર્મિત થયેલા શ્રી ગોપેન્દ્રલાલ ગોપાલલાલ નૂતન મંદિરમાં શ્રી ઠાકોરજીને પાટે પધરાવવાનો મંગલ પાટોત્સવ સુંદર રીતે સંપન્ન થયો. મહોત્સવની શરૂઆત મંદિરના શુદ્ધિકરણથી કરવામાં આવી. મંગલ પાટોત્સવના દરેક પ્રસંગો સુંદર રીતે સંપન્ન થયા. વૈષ્ણવોને પધરાવ્યા, શ્રી ઠાકોરજીના રૂઢ રીતે સામૈયા થયા. નૂતન મંદિરમાં શ્રી ઠાકોરજીને બ્રહ્મ મુહૂર્તમાં પાટે પધરાવ્યા. હિંચ, કીર્તન અને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો થયા. રાત્રિ દરમિયાન ટાળીલાનો આનંદ પણ લીધો. આવી રીતે સુંદર મહોત્સવના આપણે સૌએ દર્શન કર્યા. પરંતુ આ મહોત્સવનો સંપૂર્ણ શ્રેય આવા સ્વયંસેવકોને જાય છે કે જેઓએ નિસ્વાર્થ ભાવે સુંદર કાળજીપૂર્વકની સેવા બજાવી. તેઓએ નિષ્ઠાપૂર્વક બજાવેલી સેવા અને ઉત્સાહસભર બજાવેલી સેવા જ આ મહોત્સવની સફળતાનું મુખ્ય કારણ રહ્યું. પછી ભલેને તે ગમે તે પ્રકારની સેવા હોય, ચાહે રસોડા વિભાગની સેવા હોય, કાઉન્ટરની સેવા હોય, પ્રસાદ વિતરણ વિભાગની સેવા હોય કે ભેટ સ્વીકારની સેવા હોય, જલ વિતરણની સેવા હોય કે ચાના કાઉન્ટરની. યાદ રહે, સેવા કોઈ નાની કે મોટી નથી હોતી. સેવા કરવાનો ભાવ ઉત્તમ હોવો જોઈએ. રસોડા વિભાગના સ્વયંસેવકોએ પણ સુંદર સેવા બજાવી. બસ માત્ર સેવા કરવાનો ભાવ ઉત્તમ હોવો જોઈએ. આ જ તો ખરેખર આપણા માર્ગની પ્રણાલિકા છે. ઉકળતી ગરમીમાં અગ્નિ પ્રજ્વલિત ચૂલાઓની પાસે સેવા બજાવનાર સ્વયંસેવકો ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખરેખર મહોત્સવના દર્શન તો આ સ્વયંસેવકોને થયા હોય કે ના થયા હોય એ આપણે કેમ જાણી શકીએ, પરંતુ આપણે તો આ સ્વયંસેવકોના સેવાભાવના દર્શન જરૂરથી કરી શકીએ. પ્રસાદ વિતરણ વિભાગના સ્વયંસેવકોએ પણ સુવ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે પ્રસાદનો કોઈ પણ જાતનો બગાડ ન થાય એવી રીતે સુંદર સેવા બજાવી. જેમાં ભાઈઓ વૈષ્ણવો તથા બહેનો વૈષ્ણવો દ્વારા સુંદર સેવા બજાવવામાં આવી. ચા વિતરણના સ્વયંસેવકોએ પણ સુંદર સેવા બજાવી. પ્રસાદ વિતરણ વિભાગની સેવા પણ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી. આવી રીતે નામી અનામી દરેક સ્વયંસેવકોએ સુંદર સેવા બજાવી, જેના ફલ સ્વરૂપ આ મહોત્સવ સુંદર રીતે સંપન્ન થયો. જેમાં મંદિર સુશોભિત સેવા, ધારી વૈષ્ણવ સમાજ તથા ધારી મહિલા મંડળ, ટોટલી મહોત્સવની વ્યવસ્થા નિમેશભાઈ કંસારા, વિપુલભાઈ ગોહેલ, ભરતભાઈ આમરસેડા તથા કિરીટભાઈ કંસારા. નિજ મંદિરની સેવા ગોકુલથી મુખ્યજી તપનભાઈ,
અમરેલીથી મુખ્યજી સુરેશભાઈ તથા સુરતથી પ્રકાશભાઈ ગોહિલ, ઉતારા વ્યવસ્થાની વ્યવસ્થા હિમાંશુભાઈ કંસારા તથા એમની ટીમ, ભેટની વ્યવસ્થા રસિકભાઈ અમરછેડા તથા અમરછેડા પરિવાર ચલાલાવાળા, રસોડા વિભાગની વ્યવસ્થા રાગજીભાઈ મારડિયા, હેમંતભાઈ ચારોલિયા અને મારડિયા પરિવાર તથા એમની ટીમ અને હિતુભાઈ અમરછેડા અને એમની ટીમ, કુંવારાની વ્યવસ્થા દલખાણિયા વૈષ્ણવ સમાજ, ચા નાસ્તાની વ્યવસ્થા અમરેલી વૈષ્ણવ સમાજ, ટોટલી મંડપ તથા સમિયાનું ડેકોરેશનની વ્યવસ્થા કંસારા મંડપ સર્વિસ પરેશભાઈ તથા સંકેતભાઈ, ટોટલી મહોત્સવના લાઈવ તથા વિડીયોગ્રાફીની વ્યવસ્થા રવિભાઈ ગોહેલ તથા મેહુલભાઈ ગોહેલ કે જેઓએ મહોત્સવની વિડીયોગ્રાફી માટે અને પ્રસારણ માટે સતત ખડે પગે રહીને ખૂબ જ સુંદર સેવા બજાવી. આ દરેકના પ્રમુખ શ્રી રસિકભાઈ વી ગોહેલ તથા ધારી વૈષ્ણવ સમાજ આભાર વ્યક્ત કરે છે. ધારી મંદિર ટ્રસ્ટ તથા ધારી વૈષ્ણવ સમાજ દરેક સ્વયંસેવકોનો સહૃદય આભાર વ્યક્ત કરે છે. જય ગોપાલ.